મિત્રો, શું તમે પણ ક્યારેક રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે અચાનક જાગી જાવ છો? જો હા, તો તમે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ સમયને લઈને બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આ વિશ્વમાં લાખો લોકો રોજ રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે જાગી જાય છે. કઈને ડર લાગે છે, કઈને અશાંતિ અનુભવાય છે, કઈને તો સપનું જ અધૂરું રહી જાય છે. પણ આવું કેમ થાય છે? તો આ વિડીયોમાં જ જાણીએ. પરંતુ પ્રશ્ન એ છે કે આ સમય જ કેમ? સવારના 3 થી 5 વાગ્યા વચ્ચે આપણા શરીરમાં શ્વાસ અને રક્તનો વહેવાર ધીમે ધીમે વધવા લાગે છે. આ સમયે ફેફસા સૌથી વધારે સક્રિય હોય છે. જો શરીરમાં ઓક્સિજનની અછત હોય, નબળપણું હોય કે થાક વધારે હોય તો શરીર પોતે જ જગાડે છે. આ સમયને મનનો સૌથી શાંત સમય માનવામાં આવે છે. દિવસભરના વિચારો, ચિંતા, તણાવ બધું આ કલાક બહાર આવતું હોય છે. એટલા માટે જો મન પર ભાર હોય તો ઊંઘ તૂટે જ છે. ધાર્મિક ગ્રંથ મુજબ 3 થી 5નો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. કહેવાય છે કે આ સમયે વાતાવરણ અત્યંત શુદ્ધ હોય છે. માનસિક શક્તિ, વિચાર શક્તિ અને અંતરાત્મા વધારે જાગૃત હોય છે. અને જો તમારી ઊંઘ આ સમયે ખુલી જાય તો તેનો અર્થ એ છે કે તમારું મન તમને કઈ સંદેશ આપવા માંગે છે. મન હળવું રહે, ચિંતા ઓછી, કામ પ્રત્યે ફોકસ વધે, સ્વાસ્થ્ય સુધરે. ઘણા સફળ લોકો આ સમયે જાગવાની ટેવ રાખે છે. જો તમારી ઊંઘ 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલે તો તુરંત મોબાઈલ ન જોવો જોઈએ. ડીપ શ્વાસ લેવો જોઈએ, થોડા સેકન્ડ આંખ બંધ રાખવી જોઈએ અને વિચારશો કે તમારું શરીર તમને શું કહેવા માંગે છે. મિત્ર, જો તમારી ઊંઘ પણ આ સમય પર ખુલે તો એ કોઈ સમસ્યા નહીં, પણ તમારા શરીરનું સંકેત છે. આ માહિતી સારી લાગી હોય તો જરૂર લાઈક કરો અને કમેન્ટમાં લખજો કે તમે કેટલા વાગે ઉઠો છો.